આજે તો YouTube માં 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા. બોલો લાઈટ કરો લાઈટ કરી નાખજો. તો શું કે મિત્રો મોજમાં ને તો હું યુગભાઈ રાતે જમીન આવી ગયા હતા કાનભા પાસે બેસવા માટે. ત્યાં તો YouTube ખોલીને જોયું તો આપણા YouTube ચેનલમાં 50K થવા આવ્યા હતા. તો મિત્રો તમારા બધાના સપોર્ટ અને પ્રેમથી આપણા YouTube માં 50K થવા આવ્યા હતા. મને તો હજી વિશ્વાસ નથી થતો કે YouTube માં મારે 50K થવા આવ્યા. ત્યાં તો એટલી વારમાં આપણને આપણા 2 ફોલોવર મિત્રો મળવા માટે આવી ગયા. એ મને આગેથી જોઈ ગયા હતા તો છેક દોડીને મને મળવા આવ્યા. બસ તેરા એટલો પ્રેમ ને સપોર્ટ કરતા રહીજો. ફાઇનલી મિત્રો 50K થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દિલથી આભાર બધાનો. બીજા દિવસે સવારે શું કે મિત્રો મોજમાં ને એટલે આ તો એક વાર આવી ગયું કા તો મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. કેમ કે આપણે જવાનું હતું જયેશ કાકાના ઘરે, કેમ કે એમને જોવા આવવાના હતા છોકરી વાળા. તો મસ્ત તૈયાર થઈને દીવા કરીને આવી ગયો તો પપ્પાના મામાના ઘરે. અંદર આવતા તે લાલા કાકા મને ડીશમાં નાસ્તો ભરવા બેસાડી દીધો. પણ હું ધવલ કાકા તો કામ ચોર રહ્યા એટલે મેં મરચા ભરવાનું ચાલુ કર્યું. ધવલ કાકા ચટણી નાખવાનું ચાલુ કર્યું. મગજ તો હે અમાર બે પાસે. આમ તો મારી પાસે જ છે. ધવલ કાકાનું પેન્ડિંગ રાખી આપણે. જયેશ કાકાનું મોઢું તો જગાડા મારે હરખાઈ ગયા. પછી મહેમાનને નાસ્તો દઈને નીકળી ગયા હતા આપણે પ્રોગ્રામમાં જવા માટે. ત્યાં આપણને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા અને આખો પ્રોગ્રામનો સેપરેટ મિની વ્લોગ આવવાનો હોય એટલે ફોલો કરી નાખજો જોવા માટે. તો પ્રોગ્રામમાં હાજરી પુરાવીને મોજ મસ્તી કરીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. આવી ગયો દાદાના ઘરે ત્યાં તો આવતા આપણને આપણા ફોલો મિત્રો ભેગા થઈ ગયા. પતંગ ચગાવતા આપણી પાસે આવી ગયા હતા. તો એ બધા સાથે આપણે થોડીક વાર વાતચીત કરીને વિડીયો લીધો. બધા નાના ભાઈઓનો દિલથી આપણે આવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. તો મિત્રો આનો આખો વિડીયો જોવો હોય તમારે YouTube ચેનલ વિવેક ફન વ્લોગમાં આવી ગયો છે અથવા તો મારા બાયોમાં લિંક પણ આપેલી છે તેમાંથી જોઈ શકો છો. કેમ કે તમને આખો વિડીયો તમને આમાં બતાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જશે. એટલે એ વિડીયોમાં હું કયા પ્રોગ્રામમાં ગયો તો એ પણ આવી ગયું છે અને આગળ શું કર્યું તે બધું એક જ વિડીયોમાં આવી ગયું છે. તો જોતા આવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. સારું હાલો હવે કાલ મળી ફોલો કરી નાખજો. કેતા નહીં કોઈને હો.